પાલનપુરનો મફતપુરા વિસ્તાર બેટમાં ફેરવાયો. રહેણાંક વિસ્તારમાં લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા. મફતપુરામાં ઢીચણસમા પાણી ભરાતા હાલાકી. પાલનપુરમાં 1.5 ઇંચ વરસાદમાં જ પાણી. શાક માર્કેટ, કોલેજ કેમ્પસમાં પાણી ભરાયા. પાલિકા કચેરી આગળ પાણી ભરાતા હાલાકી. પાલનપુર સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. બ્રહ્મણવાસ, મફતપુરા, આંબાવાડી વિસ્તારમાં ભરાયા પાણી. પાણી ભરાતા સ્થાનિકો વાહન ચાલકોને હાલાકી. પાલનપુરનો બ્રિજેશ્વર કોલોની વિસ્તાર બેટમાં ફેરવાયો. દિલ્હી ગેટથી ધનિયાણા ચોકડીમાં પાણી ભરાયા. 10 ગામને જોડતા માર્ગ પર ઢીચણસમા પાણી ભરાયા. શાળા સમયે પાણી ભરાતા સ્કૂલ વાહનો પણ અટવાયા. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. પાલનપુરમાં ધોધમાર વરસાદ. ડીસા, દાંતીવાડા, લાખણી, થરાદ સહિતના પંથકોમાં વરસાદ. ડીસા પંથકમાં ધોધમાર વરસાદ. સતત ચોથા દિવસે ડીસામાં વરસાદની બેટિંગ તો વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ. સાબરકાંઠાના પોશીનામાં ધોધમાર વરસાદ. મુખ્ય બજારમાં ભરાયા પાણી. લાંબડિયા, કોટડા, દિલવાડા ગામમાં વરસાદ. બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. હાઈવે પર ગટરોના પાણી ભરાતા હાલાકી. સિદ્ધપુર તાલુકામાં પવન સાથે વરસાદી માહોલ. સિદ્ધપુર સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ. કલેરા, દશાવાડા, કલ્યાણ, કુવારા સહિતના ગામમાં ધોધમાર વરસાદ. અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ. મોડાસા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ. ટિન્ટોઈ, ઇસરોલ, જીવનપુરામાં ધોધમાર વરસાદ. ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો. ડેમમાં 11,667 ક્યુસેક પાણીની આવક થઈ. ડેમમાં 62.79 પાણીનો જથ્થો નોંધાયો. હાલમાં ધરોઈ ડેમની સપાટી 611.36 અમીરગઢ પાસેની બનાસ નદીના જળસ્તરમાં વધારો થયો. દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક વધી. કલેડી નદીના કોઝવે પર ફરી વળ્યા વરસાદી પાણી. કોઝવે પર લોકોએ કરી જોખમી અવરજવર. ભરૂચને જોડતો સ્ટેટ હાઈવે બીજા દિવસે પણ બંધ. હાસોટાથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ થયો. સાહોલ વડોલી ગામ વચ્ચે કીમ નદીના પાણી યથાવત. દાદરા નગર હવેલીની સાકરતોડ નદીમાં પૂર આવ્યું. ખાનબેલ તલાવડી ગામમાં પૂરના પાણી ફરી વળ્યા. પાણીમાં ફસાયેલા 15થી પણ વધુ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું. સુરતના વડોલીમાં પાણી ઓસરવાનું શરૂ થયું. ઓલપાડથી ભરૂચ અને કીમ જતો માર્ગ શરૂ થયો. ખેતરોમાં નદીના પાણી ભરાતા પાકને નુકસાન થયું છે. નુકસાનીનો સર્વે કરી સહાય આપવા ખેડૂતોની માંગ. અમદાવાદમાં ઉબડખાબડ રોડથી જનતા છે પરેશાન. સારા રોડ રસ્તા ન મળતા લોકોને હાલાકી. બાપુનગર, નિકોલ, મેમકો રોડ પર માર્ગનું ધોવાણ થયું છે. સારા રસ્તા ન મળતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ. અમદાવાદમાં વરસાદ બાદ તંત્રની બેદરકારી છતી થઈ. એસજી હાઈવેથી અડાલજ જવાના માર્ગની હાલત બદતર. માર્ગ પર વરસાદી પાણી સાથે ગટરના પાણી ફરી વળ્યા. ગટરના પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર. સાણંદના નળકાંઠા વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા. કેટલાક ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. સર્વે કરાવી વળતર ચૂકવે તેવી માંગ. રાજ્યમાં હાલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય. આજે મધ્યથી ભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી. મહેસાણા, પાટણમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં આગામી 4 દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી. દાદરા નગર હવેલી, કચ્છ અને મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી. કંડલા વિસ્તારમાં દબાણ હટાવાયા. જૂના કંડલા પાસે ઝૂંપડપટ્ટીઓ હટાવાઈ. દબાણ હટાવાયા. પોલીસ પ્રશાસન કામે લાગ્યું. વડોદરાના મેયર પિંકી સોનીને વાયરલ ઇન્ફેક્શન થતા હોસ્પિટલમાં એડમિટ છે. મેયર પિંકી સોની રોગચાળાના શિકાર થયા તો મનપાની ઉત્તમ આરોગ્ય સેવાના દાવાથી વિપરીત સ્થિતિ.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ડ્રગ્સની શંકાને લઈને રજિસ્ટ્રારે વેસુ પીઆઈને લખ્યો પત્ર. કેટલાક વિદ્યાર્થીઓ નશાકારક પદાર્થનું સેવન કર્યાની આશંકા. વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા પત્રમાં ઉલ્લેખ. તાલાડાના જાંબુરગીર ગામે આંગણવાડીના અભાવે બાળકોને હાલાકી છે. આંગણવાડીના 147 બાળકોનો 2 વર્ષથી રઝળપાટ છે. આંગણવાડી પડી ગયા બાદ પણ નથી બની નવી આંગણવાડી. ગૃહિણીઓના બજેટ પર મોંઘવારીનો વધુ એક માર. ભારે વરસાદને પગલે શાકભાજીના ભાવમાં વધારો થયો. ડુંગળી, પરવર, ગવાર, ચોળી સહિતના શાકભાજીના ભાવ વધ્યા. સુરતમાં મચ્છરોના બ્રીડને લઈને આરોગ્ય તંત્રની તપાસ. મચ્છરોના બ્રીડ મળતા 491 લોકોને નોટિસ ફટકારવામાં આવી. કન્સ્ટ્રક્શન સાઇટ અને ઘરો, ખુલ્લા પ્લોટના કરાયા છે સર્વે. તપાસમાં કુલ 3144 મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા છે. ધનસુરાની કેસરપુરા પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ કરી તાળાબંધી. શાળામાં ઉચાપત થઈ હોવાના આક્ષેપ સાથે રોજ શિક્ષકની બદલીની ગ્રામજનોની માંગ છે. 100 થી પણ વધુ બાળકો શિક્ષણ કાર્યથી વંચિત. ભાવનગરમાં છેતરપિંડી કરનારા 2 શખ્સો ઝડપાયા. શેર માર્કેટની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ડોક્ટર સાથે 50 લાખની કરી હતી છેતરપિંડી. બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કરી છે માંગ. મહીસાગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. વેપારીને મારામારી, બળજબરી કરી કાર પડાવી. ખાનપુર મલેકપુર રોડ પરની આ ઘટના. પોલીસે 4 સામે ગુનો નોંધી 2ની ધરપકડ કરી. છોટાઉદેપુરની હરપાલપુરા પ્રાથમિક શાળામાં બેદરકારી સામે આવી. દૂધ સંજીવની યોજનાનું દૂધ પીતો શ્વાનનો વિડીયો વાયરલ થયો. કોન્ટ્રાક્ટરે સ્કૂલ બહાર પાડી ઉપર દૂધના કેરેટ મૂક્યા હતા. સ્કૂલના બાળકોને બદલે શ્વાન દૂધ પીતા નજરે પડ્યા. સુરતમાં 6 વર્ષમાં 8 કોર્પોરેટર લાંચ કેસમાં ઝડપાયા છે. ભાજપના 3, કોંગ્રેસના 3 કોર્પોરેટર લાંચમાં ઝડપાયા. 2 આપના કોર્પોરેટરોને પણ એસીબીએ ઝડપી પાડ્યા હતા. તો લોક પ્રશ્નોના ઉકેલ માટે રોકડી કરતા આ કોર્પોરેટરો. કચ્છ જિલ્લામાં 2000 શિક્ષકોની ગઢ. લાયકાતવાળા સ્થાનિક ઉમેદવારોને તક આપવા રજૂઆત. સરકારે નવી ભરતીમાં મુદ્દો ધ્યાને રાખવા તૈયારી બતાવી. સિંગાપોરના સંસદ ભવનમાં વડાપ્રધાન મોદીનું લોરેન્સ વોર્ગે પીએમ મોદીનું સ્વાગત કર્યું. તો સંસદ ભવનમાં બંને દેશના વડાઓએ મુલાકાત કરી શુભેચ્છા પાઠવી. ભારત અને સિંગાપોરના મંત્રીમંડળના સભ્યની બેઠક. બંને દેશો વચ્ચે મહત્વના કરાર પર હસ્તાક્ષર કરાયા. બંને દેશોના વડાપ્રધાનની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર થયા. ખૂબ જ મહત્વના સેમિકન્ડક્ટર ક્ષેત્રે પાર્ટનરશિપ માટે હસ્તાક્ષર કરાયા છે. તો આ ઉપરાંત ડિજિટલ ટેકનોલોજી, હેલ્થ અને મેડિસિન, શિક્ષણ, સહકાર, કૌશલ્ય વિકાસ મુદ્દે પણ કરાયા છે એમઓયુ. પીએમ મોદીએ એમઓયુ બાદ નિવેદન આપ્યું કે સિંગાપોર દરેક વિકાસશીલ દેશ માટે પ્રેરણા છે. અમે ભારતમાં અનેક સિંગાપોર ઊભા કરવા માંગીએ છીએ. બંને દેશો વચ્ચે મંત્રીમંડળની બેઠક એ નવી કડી છે. વડાપ્રધાન મોદીએ સિંગાપોરના પીએમ લોરેન્સ વોંગ સાથે કરી મુલાકાત. બંને દેશના વિદેશ પ્રધાને દ્વિપક્ષીય સંબંધો વિકસિત કરવા હસ્તાક્ષર કર્યું. સિંગાપુરની હોટલમાં પહોંચતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીયો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં સૌએ ભારતની તિરંગા સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપુરના પીએમ લોરેન્સ વોંગ સાથે મુલાકાત કરી. બંને વચ્ચે ભારત અને સિંગાપુરના રાજનૈતિક અને વ્યાપારિક સંબંધો અંગે ચર્ચા થઈ. સિંગાપુરમાં વડાપ્રધાન મોદીનું ભારતીય અંદાજમાં સ્વાગત થયું. ઢોલ, નગારા અને નૃત્ય દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરાયું. વડાપ્રધાને પોતે પણ ઢોલ વગાડતા નજરે પડ્યા હતા.
કોલકાતામાં ડોક્ટરના રેપ વિથ મર્ડર કેસમાં વિરોધ પ્રદર્શન. શ્યામ બજાર વિસ્તારમાં હજારો લોકોએ મીણબત્તી સાથે વિરોધ પ્રદર્શિત કર્યો. વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ પર પ્રતિબંધ. હરિયાણા જમ્મુ કાશ્મીરની ચૂંટણીને લઈને નિર્ણય. કેન્દ્રીય ચૂંટણી પંચે એક્ઝિટ પોલ પર 5 ઓક્ટોબર સુધી લગાવ્યો છે પ્રતિબંધ. 18 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ચાલશે મતદાન. શિક્ષક દિવસ પર દિલ્હીમાં પુરસ્કાર કાર્યક્રમ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સર્વશ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરશે. દેશભરના 50 શિક્ષકોને મળશે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર. ગુજરાતના 2 શિક્ષકોને સર્વશ્રેષ્ઠ શિક્ષક પસંદ કરાયા. સીએમએ શિક્ષક દિને ગુરુજીનો ઋણ સ્વીકાર્યો. શિક્ષક કલ્યાણ નિધિમાં સીએમએ ફાળો અર્પણ કર્યો. મુખ્યમંત્રી નિવાસ સ્થાને શિક્ષકો પહોંચ્યા હતા. આ મહિનાના અંતમાં ઓસ્ટ્રેલિયામાં ચૂંટણી યોજાવાની છે. આગામી ચૂંટણીમાં રાષ્ટ્રવાદી ફ્રીડમ પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે. પ્રીપોલ સર્વે મુજબ ફ્રીડમ પાર્ટીને લગભગ 27% વોટ મળ્યા. છેલ્લા 5 વર્ષમાં જેમણે પક્ષોએ યુરોપના 7 દેશોમાં સત્તા હાંસલ કરી છે. ઇટાલી, ફિનલેન્ડ, સ્લોવાકિયા, હંગેરી, ક્રોએશિયા, ચેક રિપબ્લિક અને નેધરલેન્ડમાં રાષ્ટ્રવાદી સરકારની રચના થઈ છે. આ મહિનાના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ચૂંટણીમાં રાષ્ટ્રવાદી ફ્રીડમ પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે. લગભગ 70 વર્ષથી તટસ્થ રહેલા ઓસ્ટ્રેલિયામાં જમણેરી પક્ષને ઉદ્ધવ એક મોટી રાજકીય ફેરબદલ માનવામાં આવી રહી છે. કેનેડાના વડાપ્રધાન ટ્રુડોની મુશ્કેલીમાં વધારો થયો. કેનેડાની રાજકીય પાર્ટી એનડીપીએ સરકારમાંથી ટેકો પાછો ખેંચવાની જાહેરાત કરી છે. એનડીપી નેતાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરતા કહ્યું કે તમે લોકોને નિરાશ કર્યા. એનડીપીના નેતા જગમીત સિંહે જાહેરાત કરી કે પીએમ જસ્ટિન ટ્રુડોની સરકારમાંથી પોતાની પાર્ટીનું સમર્થન પાછું લઈ રહ્યા છે. વધુમાં કહ્યું કે કેનેડાના પીએમએ વારંવાર સાબિત કર્યું કે તેઓ હંમેશા કોર્પોરેટ લોભ સામે ઝૂકી જશે. પેરિસ પેરાલિમ્પિકમાં ધર્મવીરે પુરુષ ક્લબ થ્રોમાં ગોલ્ડ અને પ્રણવે સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે જ ભારતની મેડલ સંખ્યા વધીને 24 થઈ. રાજકોટમાં જીએમસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે. લાખો રૂપિયાનો દવાનો જથ્થો પલળી ગયો. દવાનો જથ્થો ગોડાઉનની બહાર રખાતા નુકસાની થઈ. ગોડાઉન મેનેજરને જાણ હોવા છતાં પણ જથ્થો બહાર રખાયો. વડોદરામાં પૂર બાદ વકર્યો રોગચાળો. 25,000થી પણ વધુ ચામડીના રોગ એવા ફંગસના કેસ સામે આવ્યા છે. એકમાંથી અન્ય વ્યક્તિને લાગી રહ્યો છે ફંગસનો ચેપ. જૂનાગઢ સિવિલની WHO તેમજ દિલ્હીની ટીમે મુલાકાત લીધી. હોસ્પિટલમાં ઇન્ફેક્શન ન ફેલાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી. બાલાસિનોરની જર્મન નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાયું. બાલાસિનોરના 45 ગામોના ખેડૂતોમાં ભારે રોષ. કેમિકલયુક્ત પાણી ખેતરોમાં છોડાતા ખેતી પાકને નુકસાનની ભીતિ. સુરતમાં હિન્દુ નેતા વોટ્સએપ કોલ દ્વારા આપવામાં આવી ધમકી. ગાડી નીચે બોમ્બ લગાવી હત્યા કરવાની આપી ધમકી. આતંકી સંગઠન ISIS દ્વારા ધમકી આપવાનો દાવો. ભાવનગરમાં મનપાના કોન્ટ્રાક્ટરની દાદાગીરી. અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટરની થઈ તૂતુ મેમે. અધિકારીઓ મનપા ચેરમેનને બતાવ્યા નિયમો. સુરતમાં સ્વામી વિવેક સાગરે આણંદના બિલ્ડરને સસ્તા ભાવે જમીન અપાવવાની લાલચ આપી ઠગાઈ આચરી. કચ્છના રવા ગામમાં જમીન બતાવી 3.22 કરોડ પડાવ્યા. આણંદ પોલીસે સ્વામીની પાનોલી આશ્રમમાંથી ધરપકડ કરી છે. રાજકોટના વાગુદળ ગામે આવેલ શ્રીનાથજીની મઢીમાં મહંતે આશ્રમમાં ગાંજાના છોડ વાવતા NDPS એક્ટ મુજબ કાર્યવાહી થઈ. મહંતે GST અધિકારીની કારના કાચ પણ તોડ્યા હતા. તેનો વિડીયો પણ વાયરલ થયો હતો.